રજનીભાઈ જય સચ્ચિદાનંદ, કેશવાનંદજી, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. Okay, you can start. કરું સ્ટાર્ટ? You can start, Karo. ઓકે. અનંતાગ્નેયોને જોઈ જાણ્યો શુદ્ધ તે, નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. 10 લાખ વર્ષે જે કલ્પે કલ્પે જન્મે છે તે, કલ્પાતીત પુરુષ દાદા ભગવાન હું જ છું. શાસ્ત્રમાં જે લખી નથી, વાણીથી જે વહી નથી, પ્રત્યક્ષ સરસ્વતી જ્ઞાન જ્ઞાન હું જ છું. જળ પાન પશુ પંખી દેહ દીઠ અડીઠમાં નાભીમાં જે શુદ્ધ મૂળ ભગવાન હું જ છું. સર્વ બંધનમય ક્ષેત્રાકાળી કોટડીમાં નિર્બંધ જ્ઞાનાકાર આત્મરમણ હું જ છું. ત્રિશુળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. પ્રતિ વાસુદેવ નિમિત્ત વાસુદેવ મુક્તક, રામ સીતા અણુમતનું મોક્ષદાન હું જ છું. સત્ય માટે લડનારા પાંડવના પરમાત્મા, ક્ષાયક શંકિત નિષ્ઠ બ્રહ્મચારી હું જ છું. અંતર આશયથી જગત મોક્ષ કલ્યાણક, કરતા કીર્તાર સ્વયં અભ્યુદય હું જ છું. જ્યારે જ્યારે ધર્મની આદિ ચડશે ભારતે, સંભવામી યુગે યુગે મૂળ જ્ઞાન સ્વરૂપ છું. ભીષણ અંધાર યજ્ઞ દુસમ કળી કાળે, પરાત્પર પુરુષ ગીતા ગાયક હું જ છું. નિષ્પક્ષ નિરપેક્ષ દ્વંદ્વાતીત પક્ષાતીત, આદ્ય પુરાણ પુરુષ ધર્મ મુખ હું જ છું. અસીમ જ્ઞાન અમાપ તીર્થધામ, કરુણા સાગર ની મૌન નિશબ્દ વાણી છું. મોક્ષ માર્ગે નેતૃત્વ સર્વજ્ઞ મૂળ પુરુષ, ભવ અંત ઉપાય ગ્રંથ પંથ હું જ છું. અનંતાગ્નેયોની અનંતી અવસ્થામાં, નિર્વિચાર તન્મય સ્મૃતિ જ્ઞાન હું જ છું. ક્ષીણ મોહ જીનેશ્વર વ્યક્ત મૂર્ત પરમાત્મા, નમો અરિહંતાણમ મોક્ષ સોહમ છું. નમો અરિહંતાણમ મોક્ષ સોહમ છું. નમો અરિહંતાણમ મોક્ષ સોહમ છું. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ મને સમજવું છે.
અનંતાગ્નેયોને જોઈ જાણ્યો શુદ્ધ તે નિર્વિકલ્પ વિતરા જ્ઞાન માત્ર હું જ છું. ક્યાં છે? આગળ કરો. પહેલી જ લાઈન છે. એની જ લાઈન. હા. હમ. અનંતાગ્નિઓને જોઈ જાણ્યું શુદ્ધ તે, એની વાત કરો છો? હા. નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. કવિરાજે ગજબની દાદાની સાથે કનેક્શન કરાવવાનો પ્રયાસ કર્યું છે કે દાદા એટલે શું? અનંતાગ્નિઓને જોઈ જ્યાં સુધી આપણે પોતાના સ્વસ્વરૂપમાં આવતા નથી અને સ્વસ્વરૂપમાં આવી ગયા ત્યાર પછી તમે આ જ્ઞેયોને જોઈને જાણી શકો. ત્યાં સુધી આપણે ભારતીબેન છીએ ત્યાં સુધી કશું દેખાય નહીં. બરાબર. બરોબર, આપણે એકાકાર પરિસ્થિતિમાં હોઈએ, એકાકાર દશામાં. હમ. પણ આ અનંતાગ્નિઓને કેટલા બધા જ્ઞેયો છે, એને જોઈ જાણ્યું. એ તે કોણ જોઈ જાણી શકે? જે પોતે શુદ્ધ છે, પોતે શુદ્ધાત્મા છે, તે જ જાણી શકે. એટલે આપણે દાદાએ જે અવસ્થામાં બેસાડ્યા છે, જે અવસ્થામાં ટોપમોસ્ટ લેવલ પર બેસાડ્યા છે, એ પોઝિશન પર પહોંચ્યા પછી તમે જોઈ જાણી શકો, નહીં તો ના. બરાબર છે. જ્ઞાન લીધા પછીની વાત છે. જ્ઞાન લીધાની પછીની વાત. નહીં તો ત્યાં સુધી તો જ્ઞેય શું છે એ જ પકડાય નહીં એમને. હા, બરાબર છે. તો અને એને કોણે જોઈ શકે? જાણી શકે જે શુદ્ધ આત્મા છે, જે શુદ્ધ છે, પોતાનું સ્વરૂપ છે, એ જોઈ જાણી શકે. બરોબર. પછી નિર્વિકલ્પ વિતરાગ, જેને કોઈ વિકલ્પ નથી, એવા કેવા વિતરાગ ભગવાન? એવા નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ જ નથી. વિતરાગ એટલે તમે જ્યાં રાગ નહીં ત્યાં દ્વેષ નહીં, એવા વિતરાગ પરિસ્થિતિમાં ત્યારે હું કોણ છું? એ જ્ઞાન માત્ર હું જ છું. એ સ્ટડીમાં જ્યારે સ્ટેજ પર આપણે પહોંચીએ છીએ, નિર્વિકલ્પ સમાધિ જેને કહે છે, નિર્વિકલ્પ વિતરાગતા જેને કહે છે, ત્યારે જ આપણે જ્ઞાન માત્ર દશામાં પહોંચીએ અને હું પોતાના સ્વસ્વરૂપમાં ત્યાં સ્થિર થવું છું. બરાબર છે. બરોબર. પતિત પુરુષ દાદા ભગવાન 10 લાખ વર્ષે જે કલ્પે જન્મે છે તે કલ્પાતીત પુરુષ દાદા ભગવાન હું જ છું. કેટલા દાદા કહે ને કે 10 લાખ વર્ષે આ પ્રગટ થયું છે. આવા 10 લાખ વર્ષે એટલે તમે કલ્પના કરો કે આપણે દાદા કહે ને કેટલા બધા જન્મોથી આપણે ભટકીને આવ્યા છે અને છેલ્લી દશામાં અમને દાદા ભગવાન 10 લાખ વર્ષે જે મળ્યા તે કલ્પે જન્મે છે. તે કલ્પના કરીને ત્યારે આવા 10 લાખ વર્ષે આવા જ્ઞાની પુરુષ પ્રગટ થાય છે. અને એ કલ્પાતીત પુરુષ કોણ છે? એ દાદા ભગવાન હું જ છું. હા, બરાબર. બહુ સરસ. પ્રતિ વાસુદેવ નિમિત્ત વાસુદેવ મુક્તક રામ સીતા હનુમંત નું મોક્ષદાન હું જ છું. ક્યાં છે? પ્રતિ વાસુદેવ નિમિત્ત. હા, પ્રતિ વાસુદેવ પ્રતિ વાસુદેવ નિમિત્ત વાસુદેવ મુક્તક. અને વાસુદેવ કેવાય? કમ્પ્લીટ મુક્ત હોય, કમ્પ્લીટ. એમને કોઈની સાથે પેલું એ ના હોય, રાગ ના હોય, દ્વેષ ના હોય, એકદમ સ્વતંત્ર હોય, મુક્ત પુરુષ હોય, મુક્ત પુરુષ વાસુદેવ. રામ સીતા હનુમંતનું મોક્ષદાન હું જ છું. આ જે કોઈ પણ છે, રામ સીતા હનુમંત, એ જે કંઈ પણ વ્યવહારના પાઠ છે, તે વ્યવહારથી જે કંઈ પણ હોય, પણ એનું મોક્ષદાતા કોણ છું? હું જ છું. અને મોક્ષે લઈ જનારો કોણ છું? હું જ છું. એટલે એ ફાઇનલ દશાની વાત કરે છે. જ્યારે દાદા કહે ને કે 10 લાખ વર્ષે જે પ્રગટ થયા છે ભગવાન, જે સાક્ષાત ભગવાન, જે ચાહે સો કરી શકે. દાદા કહેતા હતા ને, આ કેવા પુરુષ પ્રગટ થયા છે, ચાહે સો કરી શકે, તમને મોક્ષ લઈ જાય, તમને જે તમે ઈચ્છો ત્યારે તમારે હાજર થઈ જાય તમારા માટે. એટલે એ જે દાદા શબ્દ બોલતા ચાહે સો કરી શકે, એટલે ત્યારે અમને ખબર પડે કે આ કેવા ભગવાન અમને મળ્યા છે. એ કમ્પ્લીટ મોક્ષદાતા પુરુષ કહેવાય, જે મોક્ષનું દાન આપવા આવેલા છે. એવા પુરુષ અમને દાદા મળી ગયા છે. તો પછી આપણે હવે તો કઈ આપણી સેફ સાઈડ થઈ ગઈ છે, તો હવે કઈ ચિંતા છે નહીં. દાદા ભગવાન અમારી સાથે બેઠા હોય તો પછી કોઈ ચિંતા ખરી? એકદમ નિરંતર. દાદા શું કહેતા હતા કે મેં તમને આ વિજ્ઞાન આપી દીધું, આ જ્ઞાન આપી દીધું, છૂટા પાડી દીધા, હવે તમારે કશું રહ્યું કઈ બાંચકડ?
તો કે ના બસ હવે તો ખાલી 5 આજ્ઞામાં રહેવાનું અને નિરંતર દાદાની તમારી સમાધિ રહ્યા કરે. એવી દાદાને ગજબની દાદાએ આપણે પ્રોટેક્શન કરી આપ્યું છે અને ચારે બાજુથી આપણું રક્ષણ કરીને આપ્યું છે. હમ, એટલે દાદાના આશય મુજબ હવે જીવી જવાનું છે. જેમ દાદા કે એવી રીતે જીવન જીવી જવાનું. બરાબર છે. આ દાદાએ મોક્ષ આ કે છે ને રામ સીતા હનુમંત નું મોક્ષ દાન હું જ છું, એ દાદા માટે છે. દાદા માટે હા, દાદા દાદા માટે ને સંબોધીને કીધું છે, રાઈટ? એમને જ સંબોધીને કીધું છે. હા. પછી નીચે છે સત્ય માટે લડનાર પાંડવના પરમાત્મા, શાયદ સંકિત હા, નિષ્ઠ બ્રહ્મચારી હું જ છું. ક્યાં ગયું? આગળ જતું રહ્યું. નીચે એના નીચે છે સત્ય માટે લડનાર. હા, સત્ય માટે લડનારા પાંડવના પરમાત્મા. તે સત્ય સાથે લડનારા મહાભારતમાં કોણ પાંડવના પરમાત્મા કોણ હતા? તે શ્રી કૃષ્ણ ભગવાન. કૃષ્ણ શ્રી ભગવાન. કૃષ્ણ એ બરાબર છે. તમારો આત્મા છે. એટલે હા. શાયક સમકિત નિષ્ઠ, જે દાદાએ કહ્યું ને કે અમે તમને એક શાયક સમકિત આપ્યું છે, બરોબર? જે હમ, કૃષ્ણ ભગવાને તો ખાલી થોડા જ વખત માટે અર્જુનને આ દિવ્ય ચક્ષુ આપેલા, હમ, બરોબર? આપણે તો દાદાએ કેવું શાયક સમકિત પરમનન્ટ આપી દીધું છે, હમ, કાયમ. તમે કલ્પના કરો કે અમને કેવી ઊંચી દશા પર દાદાએ બેસાડ્યા છે. જે જગ્યા પર ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન કે મેં એમને થોડા જ ટાઈમ માટે દિવ્ય ચક્ષુ પછી લઈ લીધેલા, નહીં તો લડાઈ ન કરી શક્યા હોત. પણ હમ, હવે તો કાયમ માટે શાયક સંકેત આપ્યું છે, કાયમ હમ, માટે દિવ્ય ચક્ષુ આપી દીધા છે. અને એવો બ્રહ્મમાં રહેવાનારો એવો બ્રહ્મચારી હું જ છું. હમ, કાયમ માટે હું જ છું. દરેક હમ. અવસ્થામાં હું જ છું. પછી નીચે છે નિષ્પક્ષ નિરપેક્ષ દ્વંદ્વાતીત પક્ષાતીત આદ્ય નિષ્ઠ આદ્ય પુરાણ પુરુષ ધર્મ મુખ હું જ છું. લઈ આવો પેલું. ના પાછળ છે છેલ્લું. અચ્છા. હા, નિષ્પક્ષ. જે નિરપેક્ષ, જ્યાં કોઈ પક્ષપાત નથી, ક્યાં કોઈ દ્વંદ્વાતીત નથી, કોઈ પક્ષાતીત નથી, એવા દરેક અવસ્થાની અંદર આદ્ય પુરાણ પુરુષ, કેટલા પુરાણો કેટલા કેટલા વર્ષોથી, જ્યારે 10 લાખ વર્ષે કે છે ને આદ્ય પુરાણ પુરુષ, એટલે એ જે પુરાણમાં લખેલું છે કે એ આવા પુરુષ થઈ જશે. જેવી રીતે મહાવીર ભગવાન કહી ગયા કે આવી રીતે આ ભગવાન થવાના છે, જ્ઞાની પુરુષ. જે ધર્મ મુખ હું જ છું, જે ધર્મ નવું શરૂ કરશે, અક્રમ વિજ્ઞાન જે દાદાએ ભગવાને શરૂ કર્યું, જે આદ્ય પુરાણ પુરુષ, એટલે કેટલા જન્મોથી એ જે ઝંખી રહ્યા હતા કે ભાઈ આવા પુરુષ પ્રગટ થશે જે આખા જગતનું કલ્યાણ કરશે. એવા એવા પુરુષ આપણે જે કલ્પના કરી છે એમની, તે ધર્મમુખ હું જ છું, એવો ભગવાન હું જ છું. જે હવે દાદા કહે છે ને કે અમારા ગયા પછી હજારો વર્ષ સુધી આખું આ વિજ્ઞાન લોકોને મળશે અને લોકો આ મોક્ષ માર્ગ ઉપર ચાલી શકશે. આ દાદા ભગવાન શરૂઆત કરી, પોતે આદ્ય પુરાણ પુરુષ હતા, તો જ આવી મોટી મોટી જગ્યા પરથી આવીને આ આખું આપણા માટે આખું માર્ગ ખુલ્લું કરીને આપ્યું, કમ્પ્લીટ માર્ગ ખુલ્લી કર્યું. જેથી કરીને, કારણ કે દાદા શું કહેતા હતા કે અમને જે અંદર પ્રગટ થયું છે, જેવી રીતે અમને વર્તાય છે, એવું જ મેં તમારા માટે કર્યું છે. બરાબર છે. એ તમારા માટે, એટલે પછી અમારા માટે નવું ધર્મ જે દાદાએ શરૂ કર્યું, સનાતન ધર્મ શરૂ કર્યું, કે ભાઈ જ્યાં કોઈ ભેદ નથી, જ્યાં કોઈ રાગ દ્વેષ નથી, એવો આખો નવો માર્ગ, નવું અક્રમ વિજ્ઞાન દાદાએ શરૂ કર્યું. જેના લીધે આપણા બધા મહાત્માઓ દરેક અવસ્થામાં છૂટાપણાની જાગૃતિમાં રહી શકે છે, નિરંતર આત્મામાં રહી શકે છે. અને એને નિરંતર એવું કલ્પનામાં નહીં, એને નિરંતર અંદર ખાતરી થઈ જાય છે કે બસ હવે મારો મોક્ષ માર્ગ સેફ સાઈડ થઈ ગયો છે, હવે હું મોક્ષે નક્કી જઈશ. અંદરખાને પોતાની અંદર જ્યારે પરિણીતિ આવી સુંદર થઈ જાય છે, ત્યારે પોતાને જ ખબર પડે છે કે હવે અમારી અવસ્થા કેવી આવી રહી છે. નહીં તો આ વિજ્ઞાન કેવું છે કે જો તમે જરાક બી આગા પાછા થાઓ ને તો તમને સાવચેત કરે, તમને અલર્ટ કરે, પ્રજ્ઞાશક્તિ તમને વારે ઘડી અલર્ટ કરે. અને તમને તમારી અંદર એવું દાદાએ થર્મોમીટર મૂકીને આપેલું છે કે જેથી કરીને તમારે દરેક અવસ્થામાં ખબર પડે કે તમે કઈ જગ્યા પર છો, ક્યાં પુરુષાર્થ થાય છે, નથી થતું, ક્યાં આપણે લબાડગીરીમાં આવી જઈએ છીએ, ક્યાં આપણે સિન્સિયર રહી છે, કઈ જગ્યા પર આપણું જ્ઞાન હાજર રહે છે, કઈ જગ્યા પર આપણે મોહ થઈ જાય છે, કઈ જગ્યા પર આપણી અંદર આ બધી વસ્તુઓ જાતની વીકનેસ ઊભી થાય છે. દરેક અવસ્થામાં આપણે આ વિજ્ઞાન
ઓલ ધ ટાઈમ અલર્ટ થઈને જાગૃત કરે છે. બરોબર. સાચી વાત છે, સાચી વાત છે. પછી આ મોક્ષ માર્ગે નેતૃત્વ સર્વજ્ઞ મૂળ પુરુષ ભવ અંત નિર્ગ્રંથ પંથ હું જ છું. મોક્ષ માર્ગ નેતૃત્વ, આપણે જે મોક્ષ માર્ગના નેતૃત્વ નીચે જે આપણે દાદા ભગવાન મળી ગયા, સર્વજ્ઞ પુરુષ મળી ગયા, એ સર્વજ્ઞ પુરુષ શું કરતા હોય છે કે એ સર્વજ્ઞ એટલે જેને કોઈ પણ હવે કશું જાણવાનું બાકી નથી રહ્યું, અલ્ટિમેટ પોઝિશન ઉપર એવા દાદા ભગવાન મૂળ પુરુષ આપણે મળી ગયા છે. એની હાજરીમાં, એની ડાયરેક્શનમાં ભવ અંત ઉપાય એટલે કેટલા બધા ભવનો અંત થઈ જાય એનું પરમાનન્ટલી એવો ઉપાય કરીને આપ્યો છે કે તમારા અનંત ભવો બધા ખલાસ થઈ જાય. કારણ કે સર્વજ્ઞ પુરુષ મળી ગયા અમને, મૂળ પુરુષ જે મોક્ષે લઈ જાય. એનું જે કામ જ એક જ છે કે કારણ મૂળ પુરુષ સિવાય કોઈ આપણે મોક્ષે લઈ જ ના જાય. તો એવા પુરુષ જયારે આપણે મળી ગયા એના લીધે આપણા કેટલા બધા ભવના બધું અંત થઈ જાય છે. અને ભવ અંત તો થાય છે પણ નિર્ગ્રંથ કોઈ પણ અવગણ નહીં. અને એવા પંથ પર નિર્ગ્રંથ દશામાં હું જ છું. એટલે વારે ઘડી કવિરાજ કઈ જગ્યા પર લે છે, હું કેવો શુદ્ધાત્મા છું, હું કેવો એ જ હું છું, જે અલ્ટિમેટ દશા ઉપર આપણે લઈ જાય છે. એટલે દરેક સેન્ટેન્સની એન્ડમાં હું જ છું, એટલે એ જે હું જ કે છે ને એ જ શુદ્ધાત્મા, એ જ દાદા ભગવાન. બરાબર છે, એ દાદા ભગવાન માં છે, એ જ મારી અંદર છે ને હું જ છું, એમ મારી અંદર કહેવા માંગે છે ને. હું જ છું બરાબર છે, દરેક અવસ્થામાં, દરેક જ્ઞાનમાં, દરેક અવસ્થામાં. રાઈટ. પછી અનંત જ્ઞેયોને અનંતી અવસ્થામાં નિર્વિચાર તન્મય સ્મૃતિ જ્ઞાન હું જ છું. અનંતા જ્ઞેયોને કેટલા બધા, કેટલી બધી અવસ્થાઓ રોજે આવતી હોય. એટલે આ બધી અવસ્થાઓની અંદર, બધા જ્ઞેયોની અંદર નિર્વિચાર તન્મય એટલે હું કોઈ પણ કોની સાથે ક્યાં તન્મય થતું નથી. નિર્વિચાર દશા, એક વિચાર નહીં, જે કઈ પણ વિચાર આવે તેને બી તમે જોઈ શકો. આ વિચાર આવ્યો, આ પછી વિચાર ગયો, એવી દશા. આ જેવી તેવી દશાની વાત નથી. નિર્વિચાર દશા તો કોઈને હોય જ નહીં. સવારથી સાંજ સુધી વિચાર નહીં જ દુનિયામાં પડ્યા હોય. આમ થશે તો શું થશે, આમ થશે તો શું થશે, આમ કરીશ તો આમ થઈ જશે, આમ કરી તો તેમ થઈ જશે, આખો દિવસ એ પણ એવા બધા વિચારોની દશામાં, નિર્વિચાર દશામાં અમને બેસાડી દીધા દાદાએ. એવા નિર્વિચાર તો પછી કેવા વિચાર, આમ વિચાર આવે તો તમે એને જોઈ શકો અને આ જાય, આ વિચાર અહીંયાથી આવ્યો અને અહીંયાથી ગયો, એવું તમે નિર્વિચાર દશામાં તમે એવા પોતાના સ્વમાં તન્મય થઈ ગયા. એવું સ્મૃતિ જ્ઞાન હું જ છું. છોટું બતાય છે, બરાબર છે. ક્ષીણ મોહ જીનેશ્વર. હા બોલો. ક્ષીણ એ દાદા કહેતા ને, મૂળ સ્વરૂપ હું જ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એ કેવળ જ્ઞાન સ્વરૂપ હું જ છું એટલે શું કે જે કમ્પ્લીટ દશામાં છે, કમ્પ્લીટ. ભલે મારા EM પટેલમાં 4 ડિગ્રી ઓછી પડી, પણ જ્ઞાન તો અંદર 360 ડિગ્રીનું છે. મેં તમને જે જ્ઞાન આપ્યું છે તે 360 ડિગ્રીનું આપ્યું છે. એટલે જ્ઞાન એ હું જ છું. ક્ષીણમો જીનેશ્વર વ્યક્ત મૂર્ત પરમાત્મા. ક્ષીણમો જીનેશ્વર, કેવા જીનેશ્વર ભગવાન, જે આખું મોક્ષનું દાન આપે, પોતે મોક્ષ સ્વરૂપ થઈ ગયા અને મોક્ષનું દાન આપે. ક્ષીણમો જીનેશ્વર વ્યક્ત મૂર્ત પરમાત્મા, કમ્પ્લીટ પરમાત્માની ફાઇનલ સ્ટેજમાં બેસનારા એ વ્યક્ત થઈ ગયા ભગવાન અંદર આપણા. અને કેવા ભગવાન અંદર પ્રગટ થઈ ગયા છે. નમો હરિહંતાણમ મોક્ષ સોહમ છું. જેને બધા દુશ્મનોને હણી દીધા છે. એવા ભગવાન, એવા તીર્થંકર ભગવાન જે અંદર છે એ મોક્ષ સ્વરૂપ છે. અને જો આપણે નમો હરિહંતાણમ થઈ ગયા, જેને બધા દુશ્મનોને હણી દીધા, તો એના પછી રહ્યું શું? ખાલી મોક્ષ જ થઈ ગયું. પછી એ મોક્ષ સ્વરૂપ હું જ રહ્યો, ખાલી બીજું કશું રહ્યું જ નહીં. આ એટલી મોટી સ્ટેજ છે નમો હરિહંતાણમની. જેને ક્રોધ માન માયા લોભ રૂપી દુશ્મનોને હણ્યા છે. આપણે કેમ નમો હરિહંતાણમ બોલીએ છીએ? કારણ કે જેવી રીતે એવા તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી છે, જેને દુશ્મનોને હણ્યા છે, તો એને ભજનાથી, એનું આરાધન કરવાથી અને એની પાસેથી શક્તિ લેવાથી આપણે મોક્ષનું ફાઇનલ સ્ટેજ મળી જાય છે.
બરોબર છે. બહુ સરસ, બહુ સરસ. આ પહેલી લીટી સમજાતી નથી, પણ સરસ સમજણ પાડી. તમે જ્ઞાન લીધા પછીની વાત છે, એટલે બધામાં હું ને હું જ છું એમ ખ્યાલ આવી ગયો. એટલે જ્યારે દાદા ભગવાન પોતે જય સચ્ચિદાનંદ કરતા હતા તો કેટલા બધા ભાવથી કરતા હતા. હમ તમે ના આવે, આમ બોલે ને, આમ જય સચ્ચિદાનંદ, તો આમ આખું હૃદય આમ ઝૂમી ઉઠતું હતું. બરાબર, દાદા સસરું ઉતરી જેવા, જાય. હા, અને પછી જેવા દાદાને આમ છૂટાપડા જેવા દાદા અંદર રહેતા હતા, અને એવા જ દાદા અમારી અંદર ભગવાન કેવા દર્શન કરતા હતા. હમ એ મુક્ત હાસ્યથી જય સચ્ચિદાનંદ બોલતા હતા. એટલે કેટલા બધા એક એક મહાત્માની અંદર હું જ છું એવા દર્શન કરતા હતા દાદા. બરાબર છે. સરસ, બરોબર. સરસ સમજાય છે. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તબિયત સારી છે ને તમારી? એકદમ સરસ. દાદાની એવી કૃપા છે કે વર્ણન નથી થતી. બરાબર છે. અને દાદાએ એવું બહુ સરસ પેલું એવું કર્યું છે ને કે જે કંઈ પણ થાય છે તે ફાઇલ નંબર 1 ને થાય છે. હા, ગમે તે તબિયત છૂટાપણું સારી, એવું સરસ પડી જાય છે ને કે હા, સમાધાન જ રહે છે. ને 24 કલાક સાચી કોઈ વાત છે. પ્રકારનું ભય નહીં, કોઈ પ્રકારનું ડર નહીં. એ જે દાદાએ સેપરેશન કરી આપ્યું છે ને, એ તો ઘણી વખતે વર્ણન થતું નથી કે બરાબર દાદા છે. કેવું તમે, જો અમને આવું 1% જેવું દાદાનું આ બધું મળ્યું છે, તો તમે કલ્પના કરો જે દાદા રહેતા હતા કેવી નિરંતર. રીતે રહેતા હશે હા છૂટાપણ. એક્સિડન્ટ ને આન તેન કેટલું બધું એમને ભોગવટો આવ્યો, તો પણ છૂટા ને છૂટા હાસ્ય જાય નહીં, મુક્ત હાસ્ય. બસ એવી દશામાં દાદાએ અમને બેસાડ્યા છે બધા સારી મહાત્મા. વાત છે. બરાબર છે, સાચી વાત એમ છે. તો કેટલી બધી તકલીફો આવતી હોય લાઈફમાં, કેટલી બધી ડિફિકલ્ટ સંજોગો આવતા હોય, પણ એ બધા સંજોગો આમ અડતા જ નથી. હમ આવે ખરા, પણ જ્ઞાન હાજર થઈ જાય કે આ કોનો હમ હિસાબ છે, આ કેશવનો હિસાબ છે, આપણે એવું કઈ હિસાબ આપીને આવ્યા છે, તરત હમ જ સમાધાન થઈ જાય છે. થઈ જાય છે. બરાબર છે. આવું આવું આ ધરતી પર બીજું કોઈ વિજ્ઞાન જ નથી. આ નથી. દાદા એક વિજ્ઞાન છે કે જો તમને ઓન ધ સ્પોટ તરત જ સમાધાન આપી દે છે. હમ બરાબર બરોબર. છે. અનુભવ થાય છે તો ડગલે ને પગલે અનુભવ થાય છે. ડગલે ને પગલે કરેક્ટ છે. યા જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. કોઈ મહાત્માને પૂછવું છે? અમીબેન છે. અમીબેન ને પૂછવું હોય તો ક્વેશ્ચન. અમીબેન શું કે છે? જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજી એમ કે છે ને કે પરોપકાર એ પહેલેથી લઈને આવ્યા હતા કે કોઈ પણ મારી પાસે આવે તો સુખ જ મળવું જોઈએ, પણ તમે મારાથી કઈ એટલે એમનો એક ઓલું પ્રસંગ હતું કે એમના દોસ્તારને એમને કહી દીધું હતું કે તમને કઈ પણ કામ હોય તો મારી પાસે આવજો, પણ હું કોઈ દિવસ પણ તમારી પાસે કઈ કામ માટે નહીં આવું એમ. એટલે આજે આપણે દાદા કે મોક્ષે જવું હોય તો પરોપકારની જે ભૂમિકા છે એ લાવવી પડશે. એટલે પરોપકારમાં કેવી રીતે આપણે ગત ભાવના બધા છે કે પછી આ ભાવમાં આપણે એને ડેવલપ કરવું પડશે? ના, પરોપકાર એટલે કઈ વસ્તુ છે? પરોપકાર એટલે આપણે એક આખો દિવસ યા આપણે અંદર જેવી રીતે દાદાને કેવું રહેતું હતું, દાદા ભગવાન તો પાછળ બધું ડેવલપમેન્ટ લઈ આવેલા હતા, પણ તેમ છતાં આ ભાવમાં તો દાદાની શું હતી? એક જ ઈચ્છા, છેલ્લી ઈચ્છા કે કેમ કરીને હું બધાને સુખ આપું, કેમ કરીને બધાનો ઉપકાર, કેમ કરીને કોઈ બી વ્યક્તિ મને મળવા આવે એને મારાથી લાભ થવું જ જોઈએ. એટલે આ દાદા શું લઈ આવ્યા હતા? એ પાછળું તો લઈને આવ્યા હતા, પણ આ ભાવમાં બી નિરંતર, કારણ કે દાદાનું જે આ જે રિઝલ્ટ હતી તે પાછલા કેટલા બધા ભાવની ડેવલપમેન્ટ હતી, કેટલા બધા ભાવની. એ લેતા લેતા ડેવલપમેન્ટ થતા થતા દરેક અવસ્થામાં ભાવના કરતા કરતા અને આટલા બધા 10 લાખ વર્ષ પછી જે આ જ્ઞાન પ્રગટ થયું
તે એક જ એવું સર્વજ્ઞ જ્ઞાન પ્રગટ થયું કે જેથી કરીને એ જે દાદા ખાલી આમ ભાવ કરે ને આ બધાનું કલ્યાણ થાવ તો કલ્યાણ થઈ જાય. પણ એ જે હમ સાધુ નિમિત્ત આવતા હતા ને તો એ પોતાનું એ પણ લઈને આવેલા બધા. જે દાદા હમ કહેતા હતા ને કે આ બધા મહાત્મા મહાવીરની અમારા બધા જે ભેગા થયા છે બધા મહાવીરની સભામાં બેસીને આવ્યા છે. હા એટલે દાદાને બધું દેખાતું હતું આ એક એક મહાત્મા હમ ક્યાંથી આવ્યા છે શું છે. તો એ એ એ એ જે કંઈ પણ અવસ્થા હતી પણ એની પ્રેઝન્ટ જે અવસ્થા હતી ને જે દાદાનું આખું જે સર્વસ્વ હતું તે એક જ ભાવ હતું કે કેમ કરીને આ બધા લોકો એટલા બધા પાર વગરના દુઃખો લઈને આવેલા છે. આ લોકોને કઈ સંસારમાં કઈ ઓછા દુઃખો છે? કેટલા બધા દુઃખો છે. કેટલાને જોબની જરૂર, કોઈને હેલ્થની પ્રોબ્લેમ, કોઈને બીજી પ્રોબ્લેમ, કોઈને ત્રીજી પ્રોબ્લેમ. એટલે દરેક જણાને દાદા શા માટે આટલી બધી વિધિઓ કરતા હતા કે દરેકને હમ કઈ દાદાને કરુણા થતી હતી કે કેટલું બધું આપણે આ ભાવમાં ભાવના એક જ છે મોક્ષ જવાની, પણ પાછલા કર્મોના એટલા બધા ભારે હિસાબ લઈને આવ્યા હોય ને તે પછી હિસાબ ચૂકતે કરતી વખતે મન બહુ આમ ડિપ્રેશનમાં આવી જાય. પણ તેમ છતાં પણ દરેક અવસ્થામાં આ વિજ્ઞાન કેવું કામ કરે છે કે તમને ગમે તે અવસ્થામાંથી બહાર કાઢી શકે, ડિપ્રેશનમાંથી right. બહાર કાઢી, દરેક અવસ્થામાંથી તમને બહાર કાઢી શકે. આ એક જ એવું હમ વિજ્ઞાન છે. બાકી હમ આમાંથી આ સંસારની બધી વાતોમાંથી બહાર નીકળવું કઈ સહેલું નથી. ના હમ મન બધું ઇમોશનલ ગુમાવ. પણ આખું નીકળી જાય છે આનાથી. આ વિજ્ઞાનથી આપણને જે બહુ ઇમોશનલ થઈ જતા હતા ને વારે ઘડી બધી વસ્તુમાં. હા, એ તરત જ આમ છૂટાપણું જ્ઞાન હમ હાજર થઈ જાય. આ હમ શારીરિક તકલીફ આવી હોય તો તરત જ જ્ઞાન હાજર થાય. કોને થયું છે? આ એ ફાઇલ નંબર 1 ને થયું છે. ખાલી તમે દાદા કે હમ ને બોલતાની સાથે જ તમારે અસર જતી રહે. હા બોલતાની સાથે જ કે આ ફાઇલ નંબર 1 હમ ને થયું છે, આવું બોલો ને હમ ત્યારથી જ હમ બધી તકલીફો દૂર થઈ જાય. હમ આવું સેપરેશન આપણે કોઈ દિવસે કલ્પના કરી છે આવી સેપરેશનની? ના આવી કચ્છની સેપરેશન છે જેથી કરીને દાદા કહેતા ને અમારા બધા મહાત્માઓ સમાધિમાં રહે છે. આવી હમ સમાધિ, કોલાહલમાં શુક્લ ધ્યાન, ગમે તેવું બધું હમ એટમોસ્ફિયર હોય ને ત્યાં આપણું શુક્લ ધ્યાન જાય નહીં. હમ એવી એમની દાદાએ પરિસ્થિતિમાં બેસાડ્યા છે. અને દાદા કહે ને કે હોસ્પિટલમાં જો જોવા મળે ને તો કેટલું વૈરાગ આવી જાય એમ. એટલે હોસ્પિટલમાં અમુક હવે જોવા મળ્યું ને તો એ જોવાથી પણ કેટલું બધું ઓલી હિંમત આવી ગઈ કે આ તો આવું જ હોય શરીરમાં. તો બધું બધું લોહી માંસ જ દેખાઈ રહ્યું છે ત્યાં. હમણાં હું ગઈ હતી 2-3 વાર એવું. તો હવે જોઉં છું તો મને કઈ આમ અસર નથી થતી. પેલા તો આમ જોયું હોય તો ગભરાઈ જતા હતા કે ભાઈ બરોબર. આ લોહી દેખાય છે. તો મેં કીધું આ તો વિજ્ઞાન કામ કરે છે અંદર. આપણને આ બધી વસ્તુનું અસર નથી થવા દેતું કે આ શું છે એમ. ને એનાથી વૈરાગ જાગે છે એક પ્રકારનો, એવો દેખાય છે. Perfect. એ દાદાની આ કલ્પના હતી. અમને તો ઘણી વખતે દાદા કહેતા હતા કે હમ ત્યાં એ જમાનામાં મોટું મોટું દવાખાનું છે ને અહીંયા આપણે જ્યાં હમ પેલું મોટું દવાખાનું જે કોમન હોય છે, બધા દરેક માણસ જઈ શકે, ગરીબ માણસો હમ બધા. હમ હમ તો ત્યાં દાદા કે ત્યાં જઈ આવ જઈને કે બધું ફરી આવતા. અમે ફરવા જતા હતા તો અમે ત્યાં જઈએ ને તો કોઈને ક્યાંથી રોગ નીકળતું હોય એને પટ્ટા બાંધતા હોય, કોઈના પગ આમ આસમાનમાં ચડેલા હોય, કોઈનો ફ્રેક્ચર થઈ ગયેલા હોય અને બધા હમ અંદરથી અવાજો આવતા હોય. આપણે જનરલ વોર્ડમાં જઈએ ને તો બધાની બૂમો હમ આવતી હોય, કોઈ એટલી બધી પીડામાં હોય. તો ત્યારે ખબર પડે દાદા શા માટે મોકલતા હતા કે તમને તો કઈ દુઃખ જેવી વસ્તુ જ નથી. તમારે દુઃખ કોને કહેવાય ત્યાં જઈ આવો તમે. તો અમે પછી ત્યાં હમ જતા હતા ત્યારે ખબર પડે ઓહો કે દુઃખ તો કેવી કે સારું આપણે શરીરમાંથી રોગ નીકળતું હોય, શરીર આખું પગ કપાઈ ગયું હોય, ત્યાં લોહી નીકળતા હોય, એક્સિડન્ટ થયેલા હોય અને એને બાંધીને મૂક્યા હોય. અને જ્યારે એ દુખે ને તો ત્યારે એટલું બધું દુખતું હોય ત્યારે મોઢામાંથી આટલી બૂમો નીકળે, નહીં તો અવાજ જ ના નીકળે. એટલે કેટલી હમ પીડા થતી હોય. ત્યારે ખબર પડે કે ઓહો આપણે બે વસ્તુ ત્યાં ખબર પડે જ્યારે દાદા એની પાછળ કઈ સાયન્સ હતી દાદાને અમને ત્યાં મોકલતા હતા હોસ્પિટલમાં કે જઈ આવજો. હમ એક તો કે ભાઈ આ જે લોકોને દુઃખો છે ને એનાથી 1% બી દુઃખ નથી ને આપણે આખો દિવસ રડ્યા કરે મને આ દુઃખ થયું અને પેલું દુઃખ થયું. આપણા બધા હમ કાલ્પનિક દુઃખો બધી. આ કોઈ બે કરેક્ટ શબ્દ
બોલી જાય તો એને કેટલું બધું દુખે, હમ અને પેલી બાજુનું દુઃખ કેટલું હોય જ્યારે શરીર હમ આખું દબાઈ ગયું હોય, કેટલી બધી પીડા હોય. એટલે સાયન્સ દાદાની શું કહેવા માંગે છે કે તમને હમ કશું થયું જ નથી, અને વિશાળતામાં આવો તો જે કંઈ થયું છે તો તે આ ફાઇલ નંબર 1 ને થયું છે, અમીબેનને થયું. હું હમ તો શું, હમ આ જે બે સેપરેશન જ્યાં સુધી રહે ને, તો આ શરીરના ગમે તેવી તકલીફ આવે, ગમે તેવી ખતરનાક હા તકલીફો આવે, કોઈ બી અડે નહીં. એ તો અમે જાતે એમાંથી બહાર નીકળી શકીએ આપણે આરામથી. સૂજ અને કશાને સોરી એમાં એવું દેખાય છે કે એમાં સૂજ પડે છે હવે. પેલા હા, સૂજ નહોતી પડતી અને પઝલ કે શું કરશું, કેવી રીતે થશે, ને હવે આપણને સૂજ પડે કે આવું થઈ ગયું છે તો આનો ઈલાજ આવી રીતે કરી શકીએ છીએ, આ વાત કરી શકીએ છીએ આપણે, આવું એને હેન્ડલ કરી શકીએ છીએ. ઈ કારણ કે હમણાં શું છે, અમે વિશાળતામાં આવી ગયા. પેલા હા અમારું નેરો માઇન્ડ. હા આપણે નેરો અમારે માઇન્ડ હતું પેલા. દાદાને મળ્યા પછી તો એટલી જબરજસ્ત વિશાળતામાં આવ્યા છે ને કે હમ કલ્પનામાં ના આવે. પેલી તો નાની હમ નાની બાબતોમાં જ અમે ઇન્વોલ્વ થઈને ડિઝોલ્વ થઈ જતા હતા. પણ તો હમ દાદા અમે જોયેલા કે જ્યારે પેલા દાદાનું એક્સિડન્ટ થયેલું ને, તો આખું હમ શરીર લોહી લુહાણ. અમે દાદાની મેં જાતે ધોતી ઉતારેલી, કપડાં ઉતારેલા. આમ કપડાં જોઈને હમ તો બધા આમ ગભરાઈ જાય. બધા હમ દાદાને મળવા આવતા હતા તે વખતે બધા રડતા હતા આમ દાદાને જોઈને. પણ હમ દાદા કે વારે ઘડી ફ્રેક્શન ઓફ સેકન્ડમાં, આખી રાત હું હોસ્પિટલમાં દાદા સાથે હતો, પણ 1 સેકન્ડ માટે બી દાદાએ કઈ બૂમાબૂમ કરેલી નહીં કે મને આમ થયું છે. તેમ છતાંય આવી જ દશામાં પણ મુક્ત હાસ્ય આપેલું, બોલો. હમ ખતરનાક. એટલે તમે વિચાર કરો કે જે આત્માનું જે સેપરેશન છે, જે દાદાજી હમ કહેતા હતા, એક સેકન્ડ પણ એમ પટેલમાં આવ્યા નથી. એ જે સેપરેશન છે કેવું વિશાળ હશે, કેવું કલ્પનામાં ના આવે. દાદા કે હમ એવું એવો જ આત્મા મેં તમને આપેલો છે, એવી જ જુદાપણાની જાગૃતિ તમને આપેલી છે. રાઈટ. આપણે હવે શું છે, વિકસિત કેવી રીતે થાય કે દાદાના વિઝનથી જોજો કે દાદાને આવી દશામાં હતા તો એ જ કેવળ જ્ઞાન દાદાને હતો, એ જ કેવળ જ્ઞાન દાદાએ અમેને આપેલું છે. એટલે અમે ક્યાં હમ વીક, કઈ જગ્યા પણ અમારી વીકનેસ આવે છે એ આપણે હમ જોઈ, એ તપાસી જોઈ લેવા. લેવાની. હા, હમ જેવી રીતે આપણે ત્યાં ફોકસ કરીએ ને, તો એ દશામાંથી તમે બહાર નીકળી જાઓ. હમ હા ફોકસ કરો ને તરત જ લાઈટ ત્યાં નાખો અને ત્યાંથી બહાર નીકળી જાઓ. હમ એટલે દાદા, શબ્દોની હા, શબ્દોની અસર થઈ જતી જાય છે. હા. આ મને થઈ ગયું, હવે મને આ શું થઈ ગયું, એવું જે શબ્દ આવતા હતા ને એની અસર થઈ જતી હતી. એ દાદા બહુ સરસ કહેતા હતા કે હમ તમે કહ્યું ને કે મને માથું દુખ્યું, અહીંયા દુખ્યું, ત્યાં દુખ્યું, એટલે ભૂત વળગ્યું. ભૂત વળગ્યું. તમે હા બોલો ને, એકદમ ભૂત વળગી જાય તમને. હા એટલે ભૂત દાદાની વળગી જાય. કલ્પના જો કે તમે આવું બોલશો ને તો ભૂત વળગી જશે. હમ એ બોલવાનું જ નહીં. જ્યારે એ દુખે ને, હમ અભિમેનને દુખ્યું છે, મને ક્યાં દુખવાનું છે. હમ એ દાદા જેવું વારે ઘડી અમને હા આ પ્રેક્ટિસ કરાવતા હતા. તો દાદા અમને અચ્છા પૂછે, દાદા પૂછે કે તને આમ બાપુજી જ્યારે વળે ત્યારે તને બહુ આમ ગુસ્સો આવે છે, કશું આમ થાય છે? હમ હા દાદા, મારે છે ને બહુ આમ આમ થઈ જાય છે, બહુ મારું મન આમ બધું બૂમાબૂમ કરે. તો પછી તરત જ દાદા કે કોને અસર થાય છે? તો પછી કે હમ તે વખતે આમ ઝટકો વાગે. દાદા પૂછે ને કોને થાય છે, કોને અસર હમ થાય છે, આવો પ્રશ્ન પૂછે ને, તો તરત જ જવાબ શું નીકળે કે અમીબેનને થાય છે, મને તો નથી થતું, હું તો શુદ્ધ આત્મા છું. હમ હમ એટલે આ વખતે દાદા અમને કહેવા માંગતા હતા કે જ્યારે બી તમને ધીરે 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 આવી પ્રેક્ટિસ કરશો ને, કઈ બી વસ્તુ થાય ને તો નામ લઈને બોલો કે ભાઈ આ કેશવને થાય છે, અમીબેનને થાય છે. હમ હમ બોલશો ને, બોલતાની સાથે જુદું પડી જશે. આ કેવું વિજ્ઞાન છે, દાદા કહે છે. એટલે હમ દાદા ભગવાન પોતે કહેતા હતા કે જ્યારે બી કંઈ પણ થાય ને ત્યારે પહેલાથી બોલો કેશવને થાય છે, મને થાય હમ છે, તું બોલતા નહીં. અને ઘણી વખત અમે બોલતા હતા ને તો દાદા તરત જ પ્રશ્ન આવ્યો, શું કહ્યું? મને થાય છે? મને હમ કોને થાય છે? પછી પછી કે ના ના દાદા, કેશવને થાય છે. કારણ કે પેલું સેપરેશન તો દાદાએ આપી દીધું છે. એટલે કરેક્ટ. દાદા પ્રેક્ટિકલી શું કહેવા માંગતા હતા કે તમે આવી રીતે પ્રેક્ટિસમાં નિરંતર જે પૂરી જગતની ભાષા છે એ બંધ કરો. જે મેં તમને હમ નવી ભાષા આપી છે એ નવી ભાષા તમે વાપરો. અને જેટલી રાઈટ. તમે નવી ભાષા વાપરશો, જે મેં તમને આપેલી છે, જગતના હા લોકો તો એવું જ બોલશે કે મને થયું છે, હું બીમાર હા પડી ગયો,
મને આમ થાય હમ છે, મને તેમ થાય છે. કારણ કે એ હમ સેપરેશનમાં તો એ આવતા જ નથી. પણ દાદાએ અમને હમ સેપરેશન કરી આપ્યું છે, તો દાદા કહે છે કે આની પ્રેક્ટિસ કરો દિવસ રાત. મને તો કહેવાનું હમ શબ્દ જ ભૂલી જાઓ. બરાબર. હા. એટલે તમે એ દશામાં આવશો ત્યારે તમારું સેપરેશન ઉલટું વધતું જશે અને તમે નિરંતર સેપરેટ રહી શકશો. અને આ હમ ગમે તે અસરમાંથી તમે બાયપાસ થઈ જશો. કરેક્ટ. અને દાદા એમ કહેતા ને કે તાવ આવે છે, આપણે એમ કે તાવ આવ્યો, તો એ જાય છે એમ કહેવાનું, હા, આવ્યો એમ નહીં કહેવાનું એમ. ભૂલી તો ગયો. ઈ હા, એટલે ઈ જવાનો અને એનો સંજોગ લઈને આવ્યો છે. એટલે ઈ હવે બહુ ક્યારેક એવું થાય તો દાદાની વાણી યાદ આવે કે દાદાએ શું કીધું છે, આવ્યો નથી, જાય છે. થાય છે. હા, બરોબર. હમ એટલે ને તો તમે ઓલું વિચાર. હા, સાયકોલોજી ઇફેક્ટ થઈ ને. હા. હા, સાયકોલોજી ઓન ધ સ્પોટ. એટલે તો હમ કહ્યું ને કે આત્મા કેવો છે, કલ્પે તેવો થઈ જાય. તમે કોઈ બીમાર હમ છો તો એ તરત જ બીમાર થઈ જાય. હમ દાદા કે અમને તો કોઈ દિવસે આમ મારા મમ્મી હતા ને જ્યારે ત્યારે એ દાદા માટે બહુ ઇમોશનલ થઈ જતા હતા. દાદા માટે જબરજસ્ત. જ્યારે એક્સિડન્ટ થયું ને દાદાને ખબર પડી જાય કે ભાઈ આ બધા ઇમોશનલ થઈ જશે, બધા મહાત્માઓ અને બધા હમ પણ એ બટ નેચરલ છે કે આ બધું જોઈ ના શકે. અને જે વખતે એક્સિડન્ટ થયેલું ને તે વખતે તરત જ જે મળવા ગયેલા ને તો એ લોકો તો જોઈ જ ના શકે એવી દાદાની દશા. કારણ કે દાદા માટે કેટલું પ્રશસ્ત રાગ હોય બધા મહાત્માઓને. આ દાદાની શું? તો દાદાને ખબર હતી કે આ બધા ઇમોશનલ છે. તે કે કમલાબેન કશું થયું નથી. આવું એક તરફ લોહી નીકળતું હોય અને મારા મમ્મી પોતે અને હું રૂમમાં હતો. તો વિચાર કરું કે આ જ્ઞાની પુરુષની જુઓ તો ખરા, જ્યાં બધા લોકો બૂમાબૂમ કરતા હોય, મને વાગ્યું, રડતા હોય, એવી દશામાં દાદા ભગવાન કહે છે કમલાબેન કશું થયું નથી, કશું નહીં, દાદા એ જ છે, દાદા એના એ જ બેઠા છે, દાદા એના એ જ બેઠા છે. તો પછી એકદમ હિંમત આવી જાય. એટલે દાદા પોતે બોલે ને તો દાદા પણ પોતે બી આમ કે ને કે મને વાગ્યું છે, આમ તેમ છે. તો એવા જ્ઞાની પુરુષ તો છે જ નહીં, એવા કાચા હોય જ નહીં જ્ઞાની પુરુષ. અર્થ જ એને દેખાય એ એમ પટેલને વાગ્યું છે, એ એમ પટેલને વાગ્યું છે, અમને કશું થયું જ નથી. એવી ખુમારી હતી બધું. એ દાદા શું કહેવા માંગે છે કે આવી ખુમારી મેં મહાત્માઓને આપેલી છે. તમે એ દશામાં રહી શકો છો, પણ ખાલી તમારું વિઝન પહોંચતું ના હોય એટલે દુઃખ લાગે. જો તમારું વિઝન પહોંચી જાય તો ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે ગમે તેવી અવસ્થા આવે ને મહાત્માઓને તો એને અસર ના કરે, ટચ બી ના. એ તો અમારો જાતનું બી અનુભવ છે, કેટલા બધા અનુભવ થઈ ગયા છે. એટલે આમ તમને ટચ બી ના કરે એવું ગજબનું દાદાએ આ વિજ્ઞાન આપ્યું છે. એટલે એવું હશે કેશવાનંદજી કે ઈ આવું બોલવાથી જ ઈ બોડી રિકવરી કરવા માટે એને એ ચાલુ થઈ જતું હશે, એને આ સાયન્સ હશે કે દાદાને ખબર છે કે આવું બોલવાથી આ શરીર પાછું હીલ થાય અને ઓલું બોલવાથી પાછું ઓર નેગેટિવ બોલીએ એટલે શરીરને હીલિંગ પ્રોસેસમાં અટકણ પડતી હશે, એવું હશે આ સાયન્સ. એટલે દાદા એમ ખુલ્લું પાડ્યું. આ સાયન્સ કેવી છે કે પ્રેક્ટિકલી અનુભવ કરેલી સાયન્સ છે. એટલે હા દાદા શું હા કહેતા હતા કે અમે હા, અમે એમને તો અનુભવ કરેલો છે આ. એક એક વાક્ય જે અમે બોલીએ છીએ ને તે અનુભવ કરેલા છે. એટલે દાદા હમ એવું જોયું હશે કે ભાઈ આ મને આમ હવે એક દાખલો આપું. બહુ લાંબી સ્ટોરી છે પણ નાનીમાં કહું છું કે જ્યારે આપણે 3 ફંક્શન થતા હતા ને, 3 ફંક્શન હતા, ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ અને ત્રીજું કયું હતું ગુરુ પૂર્ણિમા, પુણ્યતિથિ. 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 હવે એ 3 ફંક્શન હતા ને તે વખતે દાદાના ફૂલ દર્શન હોય, કમ્પ્લીટ દાદા ફૂલ લાઇટમાં આવી જાય. બરોબર. તે દિવાળી એવી હશે, પુણ્યતિથિ ના હોય ને, દિવાળી હોય. હા, દિવાળી બેસતું દિવાળી. વર્ષ, ફૂલ દર્શન હા બેસતું વર્ષ. બેસતું વર્ષ હા જયારે બધા અમે દર્શન કરવા જતા હતા દાદાના. તો એ હા બેસતા વર્ષમાં જયારે દર્શન કરવા ગયેલા ને તો સવારે 6 વાગ્યાથી લઈને અમે ત્યાં જ હતા રૂમમાં દાદાના. 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી વચ્ચે ખાલી થોડા ટાઈમ માટે દાદાએ પેલું જમવાનું લીધું અને અડધા 1 કલાક માટે જસ્ટ આડા પડ્યા, ફરી પાછળથી લાઈન ચાલુ થઈ ગઈ, બધા લાઈનમાં ઊભા હતા. કારણ કે એ દર્શન ફૂલ લાઈટ હોય. દાદાએ કહેલું કે ભાઈ આવા દર્શન કરીને જવાના, આ 3 વખતે એ દર્શન ચૂકવાનું નહીં. કારણ કે એ દિવસે સાક્ષાત પરમાત્માના તમારા દર્શન થઈ જાય, તમારો કેટલા બધા ભવ કપાઈ જાય, મોક્ષે જ જતા રહો. એટલે દાદાનું
એ જે મુમેન્ટ્સ બહુ કિંમતી હતા. તો આવી પરિસ્થિતિની અંદર જે મેં હમણાં વાત કરી ને કે દાદાનું અનુભવ હતું, તે સાંજે રાત્રે 11 વાગે દાદા આમ આનંદથી બોલ્યા કે આજે તો બહુ બધા લોકોએ દર્શન કર્યા, પણ આજે થોડું થાક લાગ્યું છે. તે હમ દાદા એવું બોલ્યા કે ચાલો ચાલો હવે બધા જાઓ દાદા. એ સહજ રીતે બોલ્યા. આપણે ઘણી વખત એ સહજ રીતે નથી હા બોલતા કે હા આજે આ હા મુંબઈથી આવ્યો છું પણ 4-5 દિવસથી ઊંઘ નથી આવી ને એટલે થોડું હમ થાક લાગ્યું છે. હું જઈને હમ આરામ કરું છું. તો આવું હમ દાદા બોલ્યા. એ જે વાક્ય એક બોલ્યા ને દાદા, તો બીજા દિવસે દાદાએ સવારે દરવાજો ખુલ્યો અને ખુલતાની સાથે કહ્યું, ચાલો ગઈકાલે જે મને થાક લાગ્યું છે તે આખી લાઈફમાં કોઈ દિવસ આવું થાક નથી લાગ્યું. આખી રાત ઓ મને બોલો. બોલો. હવે દાદા શું કહ્યું કે મેં આવું એક વાક્ય સહજ રીતે હા બોલાવી દીધું હશે કે ગમે તે હમ રીતે બધી હમ સહજતામાં બોલાવ્યું. હું ત્યાં બેઠો હમ હતો, દાદા કે હમ આજે મને થાક લાગ્યું છે, તે મને આખી રાત થાક લાગ્યું. આખી રાત ઊંઘ નહીં આવી, મારે આવી દશા થઈ ગઈ. એટલે ત્યાંથી ખબર પડી કે આ જ્ઞાનીઓ દરેક હમ વાક્યમાં, દરેક સેકન્ડે, દરેક મોમેન્ટે રિસર્ચ કરતા હતા કે આ કેવી રીતે થાય છે, આ શા માટે થાય છે, આ કયા કારણથી થયું, આ કયા કારણથી મને આ અસર થયું. એટલે પછી શબ્દોની અસર થઈ જાય. હા એટલી બધી અસર થાય છે કે મને હવે હમ અમે તો સહજ રીતે બોલીએ છીએ, પણ આ આખી હમ રાત દાદાને થાક લાગ્યો એક વાક્ય બોલ્યો હતી. એટલે આ હમ જ્ઞાનીઓ આવી રીતે રિસર્ચ કરતા હતા કે શા માટે આપણે છૂટા છીએ તો આને થાક લાગ્યો છે. જે વખતે દાદાએ કહ્યું હતું કે એમ પટેલને થાક લાગ્યું છે તો બી અસર ના થાય, પણ દાદાએ ના શું થાય. કહ્યું, "મને થાક લાગ્યું છે." હમ એટલે આ રિસર્ચ કરતા હતા જ્ઞાની પુરુષ. રાઈટ. એટલે બહુ મોટી આવી વાત રીતે છે. આપણે હમ રિસર્ચ કરવા કે રિસર્ચ શા માટે કરવાનું. કેમ હમ અમીબેન તમને આજે આટલી બધી તકલીફ પડે છે, કેમ તમે ગભરાઈ હમ જાઓ છો? બરોબર, હમ અમે તમારી સાથે હમ છીએ. હવે આ સાયન્સ બરાબર. બી અમે તમારી સાથે છે, એ દાદાએ શોધી કાઢેલી. હા એ એક શોધી કાઢ્યું દાદા જ. પીઠ ઉપર આપવાનું જોર જોરથી, હમ કેશવભાઈ કેમ ગભરાવ છો, અમે તમારી સાથે છીએ. આવું બોલી તો જુઓ, કેવી ખુમારી હમ આવે છે. અમે તમારી સાથે, ચાલુ કોઈ પૂછનારો નથી આ દુનિયામાં. અને જ્યારે અમે કહીએ ને કે અમે તમારી સાથે છીએ, એટલે અંદર બેઠેલા ભગવાન અમારી સાથે છે. સાથે છે. આખા હમ બ્રહ્માંડના સ્વામી અમારી સાથે છે. પછી આખી વર્લ્ડમાં કોઈની જરૂર નથી અમારે. જરૂરત નથી. એટલે આવી રીતે દાદા રિસર્ચ કરેલી કે હમ આઈનાની સામે જઈને વાત કરજો, પોતાની પીઠ હમ ઠપઠપાવજો કે હું તમારી સાથે બેઠો છું, કેમ ગભરાવ છો કેશવભાઈ? હમ એટલે આ જ્ઞાનીઓનું આ કમાલ છે બધું. હમ આપણને આ બધી દાદાની કળા છે એ જ, એનાથી જ આપણે બી શીખવાનું જ છે બધું. હા, એવું જ. એવું દાદા એટલા માટે તો આ બધું કરી બતાડતા હતા હા અમને કે આખી બરાબર. આખી દુનિયા જે આ પાછળથી આવવાની છે તે એક એક વાક્ય જો પકડી લેશે ને, હા, તો હમ એ કામ થઈ જશે કે ભાઈ આ દાદા હમ હજુ તો લોકો રિસર્ચ કરતા નથી, હજુ કશું હમ કરતા નથી. દાદા કહેતા હતા કે આગળ જઈને લોકો જે આમ રિસર્ચ કરશે, દાદાના એક એક વાક્ય પર રિસર્ચ કરશે, હમ શાસ્ત્રો લખાશે એક એક વાક્ય પર કે આ દાદા શું બોલી ગયા છે. હમ બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય છે બરાબર. જય યસ સચ્ચિદાનંદ. અંકલ, જય સચ્ચિદાનંદ. જય સર. બહુ સરસ તમે ક્વેશ્ચનો કાઢો છો. વેરી ગુડ. અને દાદાનું વધારે જાણવા મળ્યું આજે વધારે. બહુ સરસ. હા. હમ ચલો હા આપણો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે તમે બધા બોલો.